નમસ્કાર મિત્રો, યાત્રાધામ પાવાગઢ માચી ખાતે માઈ ભક્તોના આરામ કરવા માટે બનાવેલ રેન બસેરાના વધુ 3 ભાગ તૂટી પડ્યા, જેમાં ચાર કામદારો દબાયા હતા. 3ને ગંભીર ઇજાઓ થવાથી વડોદરા ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા. એક મઢોલી ઉતારવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવતા વધુ એક વખત દુર્ઘટના સર્જાઈ હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ માચી ખાતે થોડા દિવસો પહેલા જ યાત્રિકોને આરામ કરવા માટે બનાવેલ બસેરા સામાન્ય વરસાદમાં ધસરાઈ ગઈ તૂટી પડવાના બનાવમાં એક મહિલાનું મોત થયું હતું અને 8 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ગોઝારી દુર્ઘટનામાં ઇજા પામેલા લોકોના ઘા હજુ થયા નથી. ત્યારે ગત મોડી સાંજે પાવાગઢ માચી ખાતે અન્ય 2 રેન બસેરાની મઢોલી ધરાશાયી થવાની ઘટના સામે આવતા સમગ્ર પાવાગઢ શહેરી પંથકમાં ભારે ખળભળાટ સાથે ચમકદાર મચી જવા પામી હતી. ગત સાંજે 2 ભાગ તૂટી પડ્યા. ટ્રસ્ટી અને કોન્ટ્રાક્ટર ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. 2 ભાગ તૂટ્યા પછી ઉભેલા વધુ એક ભાગને ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ હતા આજના તાજા સમાચાર અને અમારી ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.